તો ભાગ્યને આધીન છે. હા, અટાણે છોકરાને માગું નાખો એટલે પેલો જવાબ બીજે અમારો હમણાં વિસ્તાર નથી. પેલો જ જવાબ માગું નાખો એટલે તરત એમ કે અમારો હમણાં વિસ્તાર નથી. 3 વર્ષ યાદ કયો છો, કયો તે દેવી કેદી વિસ્તાર છે. અને એમાં બરોબર વાત પાકી થઈ જાય શરતું મુકાય. અમારી દીકરી ખેતરે નહીં જાય, અમારી દીકરી વાડીએ નહીં જાય, અમારી દીકરી ઢોરવા હિંદાનું નહીં કરે, અમારી દીકરી આ નહીં કરે, અમારી દીકરી ડ્રેસ પહેરશે, અમારી દીકરી ફલાણું નહીં કરે, અમારી દીકરી ઢીકડું નહીં કરે. આમ જેટલામાં અવતર બેઠા ને પૂછ તમે વિધાતા છો? તમે વિધાતા છો? તમે ભાઈમાં તાર દીકરી શું ન કરે, દીકરીનો બાપે કરે. ગરદેહી અર્જુન હિજડો ભયો અરુ, ગરદેહી ગોવિંદ ધન ચરાવે, ગરદેહી દ્રૌપદી દાસી ભઈ અરુ, ગરદેહી ભીમ રસોઈ પકાવે. હા, શરત મુકાય. મારે તમને એ કેવું છે કે જેટલા જેટલા બાપે શરત કરીને દીકરીઓ પરણાવી ને દીકરીઓ દુઃખી બહુ છે. બાપુ શાસ્ત્રીજી રાજા જનકે શરત રાખી હતી ધનુષની પણ ચડાવે અને મારી જાનકી પરણે. એ રામે ચડાવી, જાનકી પ્રેરણા. આખી જિંદગી રામ અને જાનકી દુઃખી થયા, આખી જિંદગી દુઃખી. દ્રૌપદીના બાપે પ્રતિજ્ઞા કરી હતી માછલીની આંખ વીંધે મારી દ્રૌપદી પરણે. અર્જુને વીંધી, દ્રૌપદી પ્રેરણા. એ આખી જિંદગી દ્રૌપદી દુઃખી થયા. દમયંતીના બાપે પ્રતિજ્ઞા કરી હતી જેની માથે હંસલી કળશ ઢોળે એની મારી દમયંતી પરણે. નળની માથે ઢોળી, નળ પરણા. આખી જિંદગી નળ અને દમયંતી દુઃખી થયા. આવા તો હું તમને 1000 દાખલા દઈ શકું. મારી પાસે સમય ઓછો છે. પુરુરવા દુઃખી થયો. રૂરુ નામનો એક દુઃખી બાપુને ખબર છે, રૂરુ દુઃખી થયો. આપ જાણતા હો બધી કથાઓ. મારે પ્રસંગ કહેવાય બીજું લંબાવતો નથી. હારું ઠેકાણું જોઈને દીકરી દેવી બાપની ફરજમાં છે. એટલે જેટલી માતાઓ બેઠી છે ને એટલી વિનંતી કરું છું, એક વખત દીકરીને દઈ દીધા પણ દીકરીના જીવનમાં બહુ માથા ન મારતી હોય. અને જેટલી જુવાન દીકરીઓ બેઠી છે એ દીકરીઓને હા, જેટલી જુવાન દીકરીઓ બેઠી છે તમામ જુવાન દીકરીઓને તારણથી વિનંતી કરીને કહું છું કે જેટલી જરૂર પૂરતી હોય ને એટલો જ માને ફોન કરવો ને એટલી જ માને વાત કરવી. કઢી કરી હોય તો માને કેવું કંઈ જરૂરી નથી. માં અમે આજ કઢી કરી. આ પાક બગાડતા હોય ને તો ફોન બગાડે ને કંઈક માવતર બગાડે. હા હરીશભાઈ, ઘણા માવતર તો દીકરીનો એરિયે ઉછેર કરે કે એને દીકરી રહેવાની, કેમ કોઈ વહુ ન થવાની હોય. માવતરે ઉછેર જ એ રીતે કરવો જોઈએ કે અહીં છે ત્યાં સુધી દીકરીને આને એક દી વહુ થઈને જવાનું છે એવું ઉછેર કરવો જોઈએ. અને એવી એક દીકરી આણું વળી અને આવી. હવે પ્રસંગ કહું છું. જાડેજા સાહેબ, આપણી જે 9 પરસ છે, આ તો પટેલ દાયરો છે એટલે એને કદાચ ને ન સમજાય. અમારી 9 પરસ છે હરેશભાઈ. એમાં રાજપૂત, ચારણ, આયર, કાઠી, હાટી, રબારી, રાજકોટ બ્રાહ્મણ, પરિજ્યો હોની, એકાદ ભૂલાઈ ગયો. ભાઈ અમારે છે ને કોઈ વાહે ભત્રી દેવાનો રિવાજ છે અમારી 9 પરદમાં. મારી સામે પટેલનું ઘર એટલે વારંવાર કીધે રાખે કે તમારા ફૂઈ વાહે ભત્રી દી દેવાય તો મામા ફૂઈના બેનભાઈ થાય ને અમારે લાંબુ કઈ વેલું નંબર તો બેનભાઈ કહેવાય. તમને બરોબર યોગ્ય લાગે? મેં કીધું યોગ્ય લાગે કે ન લાગે એની મને ખબર નથી, પણ મને એક વાતની ખબર છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાણા હતા અને સુભદ્રાજીની પાછળ પાછળ સુરેખાજી દેવાણા હતા. આ રિવાજ કૃષ્ણે રાખ્યો હતો એટલે કૃષ્ણ કરતા હું ડાયો નથી એટલી મને ખબર છે. અને આદર શાસ્ત્રીજીએ વાત કરી, આદર રૂક્મણીને પરણીને કૃષ્ણ લઈ આવ્યા. યુવાન મિત્રોને ખ્યાલ ન હોય તો કહું, કૃષ્ણ લેવામાં એમ રાખ્યું હતું. પદ્યુમન માટે થઈને લુક્ષ્મણીની ભત્રીજી લઈ આવ્યા હતા અને અનિરુદ્ધ માટે પછી એની ભત્રીજીને લઈ આવ્યા હતા ભૂજકોટથી. શાસ્ત્રીજી મારી ભૂલ નથી થતી, ભૂજકોટથી લઈ આવ્યા હતા.
લેવામાં કૃષ્ણે રાખ્યું હતું, દેવામાં કૃષ્ણે રાખ્યું હતું. એટલે આમાં કઈક મજા છે. એવું આ એક જ બડે ભાગ માનું સંત પાવા. અવતાર મળ્યો છે યુવણી માથે મીઠું માંડી બનેલી સત્ય ઘટના છે. ભાદરવો મહિનો આવ્યો, આખા ગામના ખેતરની માલિકો જુવાર, મકાઈ અને બાજરાના પાક તેટલી લેલાણા હતા. એવો ને એવો જુવાર ને એવો બાજરો તેથી ધના ભગતના ખેતરમાં લહેરાણા તો ધોલુકો ધાન ધનાકો કયો તો કિત મુરાદ પે જૂઠું જનાયો. હું નાથે અનાથ અનાથ રહ્યો તો તું કૈસે અનાથ કો નાથ કહાય. ધૂળીનું દાન કરીને દીધું. પણ યુવાન મિત્રો માટે ખાસ એક શબ્દ અહીં કહું, ધના ભગતે ધૂળ તો ધૂળ વાવીને, જો ધના ભગત પાછા વળી ગયા હોય તો પરમાત્મા લાચાર થઈ જાય. કર્મ કરી લ્યો પછી કેમ દેવું એના હાથની માલિકો છે, કેટલું દેવું એના હાથની માલિકો. કર્મણે અધિકાર અસ્તુ માં ફલે સુખદાચના. માં કર્મ ફલે હેતુર્ગુરમાં માં સંગો છો કર્મ કરવું. એ કર્મ પ્રધાન યા વિશ્વ કરી રાખા. અને જો જસ કર ઈતા સુફલ. દેહમાં જે કઈ સુખ દુઃખ લાભ